શહેર કોંગ્રેસના એસસી વિભાગ દ્વારા પ્રજાસત્તાક પર્વ દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। શહેર કોંગ્રેસના એસસી વિભાગ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુદેલિયા, એસસી વિભાગના ચેરમેન વિપુલભાઈ ખુમાણ સહિતના કોંગી કાર્યકર્તાઓ દ્વારા વીર શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી આજના અવસરે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કોંગ્રેસ અનુજાતિ વિભાગ અને સોશિયલ મીડિયા વિભાગ દ્વારા આજે 26મી જાન્યુઆરી નિમિત્તે શહીદ સ્મારકે ફૂલહાર તથા તિરંગા વિતરણ કરી અને એક કાર્યક્રમ રાખેલ। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ક્રાંતિ અને શાંતિ કાયમ માટે જળવાઈ રહે, શહીદોને યાદ કરી અને આવનાર દિવસોમાં જે દેશની વર્તમાન પરિસ્થિતિમાં જે ચાલી રહ્યું છે એને જાગૃત કરવા માટે અમે તિરંગા એક વિતરણ કાર્યક્રમ રાખ્યો છે। સાથોસાથ આજના દિવસે આજથી અંદાજે 75 વર્ષ પહેલાં બંધારણ અમલમાં આવ્યું। આ બંધારણ છે એ ભારત દેશનું અભિન્ન અંગ છે। આ અભિન્ન અંગના માધ્યમથી દરેક દેશના નાગરિકોને શાંતિ પ્રિય બંધારણના માધ્યમથી શાંતિ અને જીવન જીવવા માટેની એક આગવી ઓળખ ઊભી થાય છે। તો બંધારણનો દિવસ પણ આજનો મહત્ત્વનો છે। તો એ માટે અમે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે સન્માન શહીદોનું ફૂલ સ્મારક કરેલું અને સાથોસાથ તિરંગા યાત્રા વિતરણ કરી અને એક ભવ્ય ઉજવણી કરેલ।